નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં. મિત્રો, આજે એક શિક્ષણ સહાયક ભરતીને લઈને સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને એક પરિપત્ર જાહેર કરાયો છે મિત્રો. તો તેના વિશે થોડીક આપણે માહિતી મેળવવાની છે. તો આ પરિપત્રથી આમ જોઈએ તો ઉમેદવારોમાં એક પ્રકારની આશા બંધાય છે કે શું ખરેખર સરકારીમાં 9થી 12માં જગ્યાઓમાં વધારો થશે કે કેમ. તો મિત્રો, આજે જે કાંઈ આ પરિપત્ર આપણને મળ્યો છે તો તે બાબતે થોડીક તમને માહિતી પહોંચાડવાની છે. વિડીયો પસંદ પડે તો વિડીયોને એક લાઇક આપી દીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો. તો જાણીએ આપણે પૂરેપૂરી માહિતી કે આ પરિપત્રમાં કયા બાબતે આ પરિપત્ર થયો છે અને આ પત્ર કોને કોને થયો છે અને આ પરિપત્ર થવા પાછળના કયા કારણો હોઈ શકે મિત્રો. તો આપણે તેની માહિતી પૂરી મેળવવાની છે, તો વિડીયો પૂરો જોજો. તો જોઈએ આપણે. તો હાલમાં જ મિત્રો આપણે બોટાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પરિપત્ર જાહેર કરાયો છે. તો આપણે આ પરિપત્ર વિશે માહિતી મેળવવાની છે કે આ પરિપત્ર થવા પાછળના કયા કારણો હોય છે મિત્રો. તો આપણે થોડીક માહિતી મેળવવાની છે. તો આ પરિપત્ર જોઈએ તો કાલે 10 જાન્યુઆરી 2025ના રોજ આ પરિપત્ર થયેલો છે, જેમાં તમામ બોટાદ જિલ્લાની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યને લઈને એક પરિપત્ર થયો છે. તો વિષય બાબતે માહિતી મેળવીએ તો કે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ સંબંધિત માહિતી મોકલી આપવા બાબતે ગાંધીનગરથી આ પરિપત્ર થયેલો છે. તો જેમાં મદદનીશ શિક્ષણ નિયામક શ્રી મહેકમ બાબતનો કમિશનર શાળાઓની કચેરી ગાંધીનગરથી આ પરિપત્ર થયેલો છે અને તે અનુસંધાને જ બોટાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા બોટાદ જિલ્લાની સરકારી અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓને આ પરિપત્ર થયેલો છે મિત્રો. તો આપણે જાણીએ કે શું પરિપત્રમાં માંગણી મૂકવામાં આવી છે મિત્રો. તો ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ સંબંધિત માહિતી મોકલી આપવા બાબતનો પત્ર મળેલ છે. જે અનુસંધાને 1/2025ની સ્થિતિએ આપની શાળાની વિગતો આ સાથે સામેલ નિયત નમૂના પત્રક મુજબ તૈયાર કરીને એક્સલ શીટ તેમજ હાર્ડ કોપી PDF ફોર્મેટમાં અત્રેની કચેરીના ઈમેલ મારફતે 13/1/2025ના રોજ બપોરના 2 કલાક સુધીમાં આ માહિતી મોકલી આપવાની રહેશે એવો આ પત્ર બોટાદ જિલ્લાના જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા બોટાદ જિલ્લાની તમામ આચાર્ય અને સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને આ પત્ર મોકલેલો છે મિત્રો. તો આ પરથી એવું લાગે છે કે જે રીતના ઉમેદવારો દ્વારા સતત જગ્યા બાબતે વધારો થાય એ માટે આંદોલન કરી રહ્યા છે, રજૂઆત કરી રહ્યા છે. તો સરકાર કદાચ એવું લાગે કે સરકારને પણ હવે તેની અસર થઈ હોય અને સરકાર પણ હવે દરેક વિભાગમાં જગ્યા વધારવા બાબતે આ હકારાત્મક તેમનું પગલું હોઈ શકે મિત્રો. તો આપણે જાણીએ છીએ કે 11-12 હોય કે 9-10 હોય તો તેમાં શાળાઓની જગ્યાઓ જાહેર કરેલી છે મિત્રો. એટલે કે ભરતી માટેની એમણે જે કાંઈ વિષય વાઇઝ જગ્યાઓ જાહેર કરેલી છે. તો આ 1/1/2025ની મહેકમ પ્રમાણે સ્થિતિ ફરીથી મંગાવી છે. તો આપણે એવું આશા રાખીએ કે સરકાર જે વિષયમાં જગ્યાઓ ઓછી છે તો એ વિષયમાં સરભર કરવામાં આવે અને ઉમેદવારોને જે કાંઈ અન્યાય જગ્યા બાબતનો થયેલો છે તો તેની જગ્યામાં પણ વધારો કરવામાં આવે મિત્રો. એવી આપણે આશા રાખીએ છીએ કે સરકાર ચોક્કસ દરેક વિભાગમાં હોય, 1થી 5 હોય, 6થી 8 હોય કે 9થી 12 હોય, તો દરેકમાં ઉમેદવારોની જે કાંઈ માંગણી છે તે પૂરી કરે. તો એવી દરેક ઉમેદવારો વતી આપણે સરકારને એક રજૂઆત કરીએ છીએ મિત્રો. તો બસ મિત્રો, કાલે જે કાંઈ આ ગાંધીનગરના પરિપત્ર બોટાદ જિલ્લાના જિલ્લા શિક્ષણ અધિકારીને થયેલો અને તે અનુસંધાને જિલ્લા શિક્ષણ અધિકારીએ બોટાદ જિલ્લાના સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યોને આ જગ્યા બાબતનો પરિપત્ર થયેલો જોવા મળે છે. તો 1/1/2025ની સ્થિતિએ જે કાંઈ વિગતો હોય એ એમણે મંગાવી છે મિત્રો. તો આશા રાખીએ કે આપણે જે કાંઈ જગ્યામાં ઉમેદવારોની માંગણી છે તો એ સરકાર તેમની માંગણી પૂરી કરે મિત્રો. તો બસ મિત્રો, આજે જે કાંઈ માહિતી હતી આપને મળી એટલા માટે વિડીયો બનાવ્યો. તો આશા રાખું કે આ માહિતી આપને સારી લાગી છે. વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આવી જ ટેટ ભરતીને લગતી નાની મોટી ડેલી અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો.
મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય હિન્દ, જય ભારત મિત્રો.